अन्य समाचारनी વાત કરીએ તો વડોદરાના સંજયનગરમાં 200 જેટલા મકાનોને તોડવા માટે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા તથા ફાયર બ્રિગેડની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી। જો કે સંજયનગરના સ્થાનિકોએ મકાનો તોડી પાડવાનો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેથી પોલીસે લાઠીચાર્જ કરતા લોકોએ સામે પથ્થરમારો કર્યો હતો। મામલો તંગ બનતા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડકી દેવાયો હતો। સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા સેવા સદનના 3 કર્મચારીઓ ઘાયલ થયા, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં પોલીસે 40 કરતા વધુ લોકોની અટકાયત કરી હતી। કોર્પોરેશનના દબાણ અધિકારીનું કહેવું છે કે સંજયનગરની આ જગ્યા પર જ નવા મકાનો બનાવાશે અને સ્થાનિકોને ફાળવવામાં આવશે। આ સમગ્ર પ્રોજેક્ટ 18 મહિના સુધી ચાલશે, ત્યાં સુધી તમામ લોકોને ભાડું પણ ચૂકવવામાં આવશે। તો આ તરફ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અમારા મકાનોને તોડી પાડવા માટે કોઈ નોટિસ અપાઈ નથી, તો બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે કે અગાઉ આ અંગે નોટિસ અપાઈ હતી। સ્થાનિકોએ એવો પણ રોષ વ્યક્ત કર્યો હતો કે મકાનો ખાલી કરાવવા માટે અમને પહેલા બીજે મકાનો ફાળવવામાં આવશે તેમ જણાવાયું હતું, પરંતુ હજુ સુધી બીજે મકાન આપવામાં આવ્યા નથી। પૂર્વ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ સમા સંજયનગર 1 જેમાં અગાઉ સંજયનગર 2 અને ઇન્દિરાનગર 2નું ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સંજયનગર 1 માટે પણ નામદાર સુપ્રીમ કોર્ટના એમાં અમારા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના એના પ્રમાણે હાલ હવે કોઈ બાદ રહેતો નથી, એટલે આજ રોજ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। સમા પોલીસ સ્ટેશન વિસ્તાર, MGVCL અને અમારા તમામ વિભાગો, વ્હીકલ પૂલ, એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ, દબાણ સિક્યુરિટી શાખા, આ તમામ વિભાગો સવારથી કામગીરી ચાલુ છે। શહેરના સમા સંજયનગર ખાતે આજે 200 જેટલા દબાણો તોડવાની કામગીરી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવી હતી। આપ જોઈ શકો છો કે આ એક કામગીરીના દ્રશ્ય છે। અત્યારે આ કામગીરી જે તોડાઈ રહી છે દરમિયાન કેટલાક એવા પણ લોકો હતા કે જેને આ અડચણ પણ આની અંદર ઊભી કરી હતી। વડોદરા મહાનગર સેવા સદન અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અંદાજિત 40 થી 50 જણાની અટકાયત પણ કરી હતી। અત્યારે જેટલા ઘર વિહોણા જે લોકો થઈ ગયા છે તે લોકો પોતાનો ક્યાંક ને ક્યાંક પોતાનો સામાન ઉલેચી રહ્યા છે અથવા તો અન્ય સ્થળે જવા માટેની તૈયારીઓ હાથ ધરી રહ્યા છે। કેમેરામેન વરદા નાડર અને શ્યામ સોરણે સાથે રૂપેશ ચોકસી, GSTV વડોદરા। તો વડોદરામાં ડિમોલિશન અંગેની માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રૂપેશ। જી રૂપેશ, જણાવશો સંજયનગરમાં જે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં સ્થાનિકો કહી રહ્યા છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી, નોટિસ પણ આપવામાં આવી નથી, શું છે હાલની પરિસ્થિતિ? જી, આપને જણાવી દઉં કે સમા સંજયનગરમાં 200 કરતા વધુ દબાણો તોડવાની આ કામગીરી આજે વડોદરા મહાનગર સેવા સદને હાથ ધરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર તેમને આ દબાણો તોડવાની સવારે હિલચાલ કરી છે, કારણ કે કેટલાક લોકોનું માનવું છે કે જયારે આ દબાણ તોડવા માટે આવ્યા ત્યારે સવારની પરમાં જયારે એમના પરિવારમાં માત્ર એટલી મહિલાઓ હતી, બાળકો સ્કૂલે ગયા હતા, તેમના ઘરના જે લોકો છે, મોટેરાઓ, તે લોકો પોતાની જોબ કરતા બિઝનેસ પ્રતિષ્ઠાનો પર ગયા હતા। દરમિયાન અચાનક જ આ બુલડોઝર ફેરવવાની શરૂઆત કરવાની જયારે જાહેરાત કરવામાં આવી એટલે સ્થાનિકો એક તરત જ ગભરાઈ ગયા। કેટલા લોકો ડરના માર્યાનો વિરોધ કરવા બહાર દોડી આવ્યા, પણ સેવા સદને જે પ્રમાણે પોતાનો જે નિત્યક્રમ નક્કી કર્યો હતો, વારંવારની આ લોકોને સૂચનાઓ પણ આપવામાં આવી હતી, તેમ છતાં ખાલી નહીં કરતા મક્કમતાથી આજે આ તોડવાની શરૂઆત કરતા સ્થાનિકોએ અચાનક જ પથ્થરમારો કરી દેતા 3 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા। પરિસ્થિતિની ગંભીરતાથી જોતા 5 થી 6 પોલીસ સ્ટેશનમાંથી અંદાજિત 500 થી 600 જણા પોલીસ સ્ટાફ બોલાવી દેવામાં આવ્યો। મહિલા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે આવી ગયો અને સમગ્ર પરિસ્થિતિ કાબુમાં લેવા માટે લગભગ 40 જણાની અટકાયત પણ કરી। આપણે જણાવ્યું કે આ અગાઉ પણ જયારે સમા સંજયનગરનો 2 નંબરનો વિભાગ હતો તેને પણ જયારે ગત વર્ષે તોડવાની કામગીરી દરમિયાન પણ કેટલાક છૂટફૂટ ઘટનાઓ બની હતી, જ્યારે આજે 1 નંબરનો વિભાગ જે છે એના 200 મકાનો તોડવામાં પણ આજે કામગીરી હાથ ધરાઈ ત્યારે આ જ પ્રકારની ઘટના બની અને લોકોનું કેવું છે કે તહેવાર જયારે નજીક આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે કામગીરી કરે છે, જેની સામે અસંતોષ લોકોમાં જરૂર છે। જી બિલકુલ રૂપેશ, સમગ્ર માહિતી બદલ આભાર।